હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિસ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ તરબૂચનું જ્યુસ બનાવવા માટેની રીત। તમે તરબૂચનું જ્યુસ તો ઘરે અનેકવાર બનાવતા હશો, પણ એક વખત આ સરળ રીતથી બનાવશો તો ફટાફટ બની જશે અને એકદમ જ ટેસ્ટી લાગશે। આ તરબૂચનું જ્યુસ બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ તરબૂચ લઈ તેના આ રીતે નાના નાના ટુકડા કરી દીધેલા છે। તેમાં રહેલા બીને દૂર કરી દીધેલા છે। આ રીતે તમારે જેટલા તરબૂચનું જ્યુસ બનાવવું હોય તેના નાના ટુકડા કરી લો। ત્યારબાદ ગ્લાસ કે કોઈ ઊંડા વાસણની અંદર તે ટુકડાને ઉમેરી દો। જ્યુસ બનાવવા માટે અહીં જ્યુસર કે એવા કોઈનો યુઝ નથી કરેલો, સિમ્પલ આપણે જે બ્લેન્ડર યુઝ કરીએ છીએ તેનો જ્યુસ કરેલો છે। આ રીતે તમારે જેટલા તરબૂચનું જ્યુસ બનાવવું હોય તે ટુકડા ઉમેરાઈ જાય એટલે તેમાં 1/4 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર ઉમેરેલો છે અને 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર ઉમેરેલો છે। સંચળ પાવડર તથા મરી પાવડર ઉમેરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। જો તમને તરબૂચ મોડું લાગે તો તમે ખાંડ પણ ઉમેરી શકો છો। મેં અહીં અડધા કપ જેટલું પાણી ઉમેરેલું છે। ત્યારબાદ આ રીતે બ્લેન્ડરની મદદથી તેનું જ્યુસ તૈયાર કરી દીધેલું છે। તમે તમારા સ્વાદ પ્રમાણે સંચળ તથા મરીનું પ્રમાણ વધારે ઓછું રાખી શકો છો અને જો તરબૂચ મોડું હોય તો તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો। તો આ તરબૂચનું જ્યુસ તૈયાર થઈ ગયું છે, તો તેને સર્વિંગ ગ્લાસની અંદર લઈને સર્વ કરી દો। તો સૌ કોઈને પીવાની મજા આવે તેવું આ તરબૂચનું જ્યુસ એકદમ ફટાફટ બની જાય અને ઘરમાં જ રહેલી વસ્તુઓનો ઉપયોગ કરીને તમે બનાવી શકો તે તૈયાર છે। એક વખત સિઝનમાં તમે પણ આ રીતે બનાવજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।